લેન્ડ પ્રાઇસ જેમ વધી રહ્યા છે, હવે તો હજુ વધશે જ આગળ જઈને, તો પાર્કિંગની જગ્યા કેવી રીતે ફાળવવી? અત્યારે જે ક્લાયન્ટ અમારી પાસે લઈને આવે છે તો મેમ્બર દીઠ કાર હવે 4 ગાડી 5 ગાડી 6 ગાડીના પાર્કિંગની રિક્વાયરમેન્ટ લઈને આવે છે. અમે અહીંયા સાયન્સ સિટીમાં જ એક 1200 વારના પ્લોટની અંદર અમે 2 ભાઈઓના મકાન બનાવી રહ્યા છે. ટ્વિન બંગલોઝ છે, 600 વાર પ્લસ 600 વાર. એમની પણ એવી જ રિક્વાયરમેન્ટ હતી કે દરેક બંગલામાં 6 ગાડીનું પાર્કિંગ, ટોટલ 12 ગાડીનું પાર્કિંગ. એટલી બધી રિક્વાયરમેન્ટ જો અકોમોડેટ કરવા જાવ તો ગ્રાઉન્ડ ફ્લોર પર તમારી પાસે ફ્લોર પ્લેટ બચે જ નહીં. બીજું કે જો તમે બેઝમેન્ટ કરાવવા જાવ એનું પણ એડિશનલ કોસ્ટિંગ એ ઘણું બધું થતું હોય છે. હવે જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે એ છે એલિવેટેડ બંગલોઝ, કે લોકો શું કરે છે કે આખો બંગલો જે છે એ એક ફ્લોર ઉપર લઈ લે છે અને નીચેના ફ્લોર ઉપર અધર એક્ટિવિટીઝ, જેમ કે પહેલાં તો પાર્કિંગને આપણે અલોટ કરી દઈએ, પાર્કિંગ સ્પેસ આપી દીધા પછીની જે જગ્યાઓ બચે છે એમાં ગેમ રૂમ છે, હોમ થિયેટર છે, સ્પા છે, જેકુઝી છે, આવી જે બધી એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝ એની અંદર આવી જતી હોય. અને એકચ્યુઅલ બંગલો તમારો ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય, એટલે ડ્રોઈંગ રૂમ, લિવિંગ, કિચન, ડાઇનિંગ આ બધું જ ફર્સ્ટ ફ્લોર ઉપર હોય અને ત્યાં એક ઓપ્ટિમમ સાઇઝનો બેડરૂમ પણ હોય અને સેકન્ડ ફ્લોર ઉપર તમારા માસ્ટર બેડરૂમ થઈ જાય. આ કરવાના ઘણા બધા ફાયદા છે. એક તો તમે બેઝમેન્ટના ખોટા ખર્ચમાંથી બચી જાઓ છો, બીજું કે તમારો વ્યૂ પોઈન્ટ એલિવેશન જે છે ને તમારું જોવાનું એ ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય, એટલે તમને એવરી ટાઈમ એક અલગ લેવલથી આખું સરાઉન્ડિંગ્સને જોઈ શકો. ત્રીજો એનો મોટો ફાયદો કે તમારા જે બેડરૂમ્સ છે એ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા અને થર્ડ ફ્લોર ઉપર ગયા, તો તમારી એનું હાઇટ પણ ઓર વધી ગઈ, તો તમે આજુબાજુના જે સરાઉન્ડિંગ્સ છે એની ગ્રીનરી છે એનો સારામાં સારો ઉપયોગ તમે કરી શકો.